15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનોએ પોલીસ જવાનો અને તાલુકા વિકાસ અધિકારીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. ભરૂચના આમોદ પોલીસ મથક અને તાલુકા પંચાયત કચેરીમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકમાં નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા અને તાલુકા પંચાયત વિકાસ અધિકારી એચએમ રાઠોડ સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસ મથક કે પ્રજાપિતા બ્રહ્મકુમારી સન્માન કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેન સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી. યાકુબ પટેલ, ભરૂચ. ચાલો. ઓમ શાંતિ. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા ભારતભર અને સાથે વિશ્વના 140 દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે. એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ. આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે. અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જ્યારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી. તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી, પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બહેન જેવા સ્નેહ, પવિત્ર સ્નેહની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે. આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય. એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે. ઓમ શાંતિ.